મિત્રો થેપલા કેવી રીતથી બનાવાય એ હું તમને આજે લોટ બાંધવાથી તે થેપલા બની રહે ત્યાં સુધીની હું રેસીપી તમને બતાવું છું. તો આમાં મેં ધાણા, મેથી અને લીલું લસણ અને ધોઈ અને જો તમે જોઈ શકો તો મેં ધોઈને સરસથી લઈ લીધું છે. પછી હવે એમાં આપણે અજમા નાખીશું. એમ 1 ચમચી અજમા નાખીશું. જો આપણે 1 ચમચી અજમા નાખીશું. એમાં મસાલામાં આપણે અડધી ટીસ્પૂન હિંગ નાખીશું. પછી 1 ચમચી હળદર નાખીશું. પછી 1 ચમચી ધાણા જીરું નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. સિંધા નમક મોળું હોય એટલે મેં 1 ચમચી લીધું છે મિત્રો. તમે જો પેલું ટાટા નમક કે દરિયાઈ નમક ખાતા હોય તો એ પ્રમાણે નાખજો, નહીંતર ખારું થઈ જશે. પછી મિત્રો મેં લોટ લઈ લીધો. પછી એમાં આપણે 1 પાવડું તેલ નાખીશું મોણ માટે. 1 પાવડું તેલ નાખી અને હવે આપણે લોટ બાંધી લઈશું. જે આપણે બધો મસાલો નાખ્યો છે ને મિત્રો, એ સરસથી આપણે છે ને પહેલાં મિક્સ કરી લેવાનો, બરાબર છે. મિક્સ કરીને અને પછી પાણી લઈ અને પછી આપણે લોટ બાંધી લઈશું. પાણી જેમ જોઈએ ને એમ નાખતું જવાનું, કારણ કે આપણે ધાણા મેથી એ આપણે ધોઈને નાખ્યું છે એટલે થોડું પાણી છૂટું પડશે એમાંથી, બરાબર છે. મિત્રો આપણે જો લોટને છે ને મિત્રો આપણે તો લોટને છે ને જો હવે તેલ નાખી 1 પાવડું તેલ નાખી સરસથી એમ ગુંદી લેવાનો, એટલે છે ને કૂણો આવી જાય સરસથી લોટને, બરાબર છે. થોડીક વાર મસળવાનો એટલે એવો સરસ કૂણો આવી જાય તો થેપલા બનાવવાની અને ક્રિસ્પી બનશે સરસથી, એવા સરસ ક્રિસ્પી બનશે એવા સરસ ને તમે મોઢામાં જ મૂકતા જ ઓગળી જાય એવા સરસ બનશે. તો હવે આપણે થેપલા વણવાનું ચાલુ કરીશું. તો મિત્રો હવે આપણે થેપલા વણવાનું ચાલુ કરીશું. પહેલાં લોઢી લઈ લેવાની છે. લોઢીને થોડી વાર અગાઉ ગેસ પર મૂકી દેવાની છે એટલે ગરમ થઈ જાય સરસ. જેથી કરીને આપણો થેપલો છે એ ચોટી ન જાય. તો આપણે જો થેપલું બનાવીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેલ નાખીને ચોળવી લેશું સરસથી. જો આવી રીતે તેલ નાખી અને ચોળવી લેવાનું, થેપલું ચોળવી લેવાનું આવી રીતથી. જો સરસથી એક બાજુ ચડી જાય પછી બીજી બાજુ તેલ નાખીને ઉઠલાવવાનું. ગેસને મીડિયમ રાખવાનો, નહીંતર તમારું થેપલું છે ને ફાસ્ટ ગેસ હશે ને તો એકદમ બળી જશે અને અંદરથી કાચું રહેશે અને કાળા કાળા ધાબા થઈ જશે એવું લાગશે. એટલે થોડો ધીમો જ રાખવાનો, ધીમા તાપે જ થેપલાને ચોળવવાનું, જેથી કરીને સરસ ડિઝાઇન પડે. જુઓ સરસથી આપણી કેવી સરસ ડિઝાઇન પડી, જોઈ શકો છો તમે થેપલામાં. આ ડીશ ઉપર આવી રીતે એક રોટલી રાખવાની, એટલે નીચેથી છે ને થેપલું ઓલું થાય નહીં. પેપર નહીં રાખવાનું. પેપરનો જે કાળી સાઈન હોય છે ને એ થેપલામાં બેસી જાય છે તો એ નુકસાન કરે છે, એટલા માટે. તમે જોઈ શકો છો જો કેવું સરસ આપણું થેપલું ચડીને તૈયાર થઈ ગયું છે. એવી જ રીતથી આપણે બધા જ થેપલાઓ રેડી કરી લેશું, બરાબર. તો જો મિત્રો આપણે થેપલા સરસથી જો આપણા થેપલા બની ગયા છે. હું જો તમને નજીકથી બતાવું. જો મસ્ત મજાની ડિઝાઇન પડી છે. તો આવી જ રીતે મારા રસોઈના વિડીયો જો તમને પસંદ આવે તો મિત્રો ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો કે મારા આજની આ રેસીપી કેવી લાગી તમને. થેન્ક યુ.